ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોથી હું ડોક્ટર ગાયત્રી ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએ ઓનર્સ HISM અને HISS 102 તેમજ HISMJ અને HISMN 102 ગુજરાતનો ઇતિહાસ પ્રાગૈતિહાસિક યુગથી ઈસવીસન 1304 સુધીનો અભ્યાસ કરીશું. તેનું એકમ 4 આજ ઐતિહાસિક ગુજરાતમાં લોથલ વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં લોથલનું સ્થળ, લોથલની સંસ્કૃતિનો સમય, લોથલનું નગર આયોજન, જાહેર આરોગ્ય અને સ્વચ્છતા વિશે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લોથલ બંદરના ધક્કા વિશે વાત કરીએ. બંદરનો ધક્કો એ લોથલની એક આગવી વિશેષતા છે, જે મોહેંજો-દડો કે હડપ્પામાં પણ જોવા મળતી હતી. નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણ લાંગરવા માટે તળાવ જેવો મોટો ધક્કો બાંધવામાં આવ્યો હતો. આ ધક્કાનું તળિયું 215 મીટર લાંબુ અને 38 મીટર પહોળું અને 1 મીટર ઊંડું હતું. તેની આજુબાજુ પકવેલી ઈંટોનો દિવાલોવાળો બંધ બાંધવામાં આવ્યો હતો. આ ધક્કામાં 65 ટન વજનના વહાણો આવી શકતા હતા. તે ઉત્તરથી પ્રવેશ કરતા અને દક્ષિણ બાજુથી સમુદ્રમાં નીકળી જતા હતા. આ ધક્કો દર્શાવે છે કે લોથલ બંદર એ તે સમયનું વેપારી પ્રવૃત્તિથી ધમધમતું ભારતનું એક સમૃદ્ધ બંદર હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ લોથલનું આર્થિક અને સામાજિક જીવન વિશે. અહીં પ્રાપ્ત થતા અવશેષો ઉપરથી માલુમ પડે છે કે લોકોનો સામાન્ય ખોરાક ઘઉં, જવ, બાજરી, ચોખા વગેરે અનાજનો તથા ખજૂર અને દાડમ જેવા ફળોનો હશે. આ ઉપરાંત તેઓ દૂધની બનાવટો તથા માંસનો પણ ખોરાકમાં ઉપયોગ કરતા હશે. અહીંના લોકોનો પહેરવેશ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોના જેવો જ હશે. તેઓ સુતરાઉ, ઊન અને શણના કાપડનો ઉપયોગ કરતા. તેઓ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોના જેવા અલંકારોના શોખીન હતા. અહીંના અવશેષોમાંથી હાથીદાંતના કાંસકા, કલઈ, મિશ્રિત તાંબાના અરીસા, વાળમાં લગાવવાના વિવિધ આકારની હેરપીનો વગેરે પ્રસાધનના સાધનો ઉપરાંત કંઠહાર એટલે કે ગળામાં પહેરવાનો હાર, કાનના લટકણિયા અને વાળીઓ, બુટ્ટીઓ, બંગડીઓ તથા માથાના વાળમાંથી કપાળ ઉપર લટકતા રાખવામાં આવતા ચાંદલા વગેરે જેવા ઘરેણાઓ મળી આવ્યા છે. આ ઘરેણા સોના, તાંબા, હાડકા, છીપ અને હાથીદાંત તથા સેલખડીના બનાવેલા છે. આ ઉપરાંત અહીંના બારીક છિદ્રવાળા સોનાના મણકા, જેનો ઉપયોગ હારમાં પરોવવામાં થતો, એ અહીંની વિશેષતા છે. લોથલ અને રોજડીમાં માટીના વાસણોમાં સાચવી રાખેલા હજારોની સંખ્યામાં સોનાના અતિ નાના મણકાઓ મળી આવ્યા છે. ઘરવખરીમાં અહીં માટીના તથા ધાતુના રોજબરોજના વપરાશના પ્યાલાઓ, રકાબી, બરણી, થાળીઓ, ઘડા, લોટા, હાડલા ઉપરાંત તગારું, પવાલું વગેરે પુષ્કળ પ્રમાણમાં મળી આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત માટીના વાસણો ઉપર લાલ કે પીળાશ પડતું અસ્તર ચડાવી તેની ઉપર કાળાશ પડતા રંગની રેખાઓ, ભૌમિતિક આકૃતિઓ તથા પશુ પંખીઓનું સુશોભન કરવામાં આવતું, જે અહીંના લોકોની એટલે કે કુંભારી કામની વિશેષતા તથા કલાપ્રિયતા દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, મોહેંજો-દડો અને હડપ્પાના લોકોની જેમ લોથલના લોકો પણ પોતાના બાળકોના આનંદ માટે વિવિધ પ્રકારના રમકડા બનાવતા. અહીંથી મળેલા તાંબાના રમકડાઓમાં કૂતરો, સસલું, બળદ, પંખીના માથાવાળી પીન, કૂકડો તથા માટીના રમકડામાં કૂતરો, વાનર, આખલો, ચિત્તો, ગેંડો, ગાય, બકરું, ખિસકોલી તથા સ્ત્રી કે પુરુષની વિવિધ આકૃતિવાળા અનેક રમકડાઓ મળી આવ્યા છે. ઘંટી એ લોથલની વિશેષતા હતી. લોથલ સિવાય હડપ્પી સંસ્કૃતિના બીજા કોઈ પણ સ્થળમાંથી તે મળી આવતા નથી. તેઓ વાંકી વળેલી પથ્થરની પતરીને લાકડાના કે હાડકાના હાથામાં બેસાડીને તેમાંથી દાંતરડું બનાવતા હતા. વિદ્યાર્થી મિત્રો, હડપ્પી સંસ્કૃતિના અન્ય સ્થળોના લોકોની જેમ લોથલના લોકો પણ લડાયકને બદલે શાંત પ્રકૃતિના લોકો હતા. તેથી તેમની પાસે સહારક શસ્ત્રો કરતા ઉપયોગી ઓજારો વધુ હતા.
જોકે તેઓ તાંબાના પાતળા પતરામાંથી બાણ, ખંજર, ભાલો વગેરે પરંપરાગત હથિયારો બનાવતા, પરંતુ તેનો ઉપયોગ લડાઈને બદલે તેઓ શિકારમાં કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંથી 3 પ્રકારના પાનાવાળી કુહાડીઓ મળી આવી છે, જેનો ઉપયોગ મોટા ભાગે લાકડા કાપવા માટે થતો હશે. પરંપરાગત ઓજારો ઉપરાંત અહીંના કારીગરો વળાંકવાળી કરવત, શારડી વગેરે જેવા યાંત્રિક ઓજારો પણ બનાવતા હતા. છીપની બનાવેલી વાંકી અને ધારદાર અણીવાળી કોતરણી પણ નોંધપાત્ર છે. લોથલ નગરની ઉત્તર બાજુની સરહદ ઉપર આવું એક ધાતુનું કારખાનું પણ આપણને મળી આવ્યું છે. લોથલમાંથી મળેલી રેખા માપન માટેની હાથીદાંતની પટ્ટી તથા હાથીદાંતની શંકુ આકારની સલાખાઓ ખાસ નોંધપાત્ર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંના લોકોનો મુખ્ય વ્યવસાયની વાત કરીએ તો અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો હોય એવું લાગે છે. સાબરમતી અને ભોગાવો એમ 2 નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું લોથલ અહીં ખેતી માટે સારી સગવડતા ધરાવતું હોય છે. ખેતીમાં તેઓ ઘઉં, જવ, ડાંગર ઉગાડતા. તે ઉપરાંત ખજૂર, તરબૂચ, કેળા, નારિયેળ જેવા ફળાઉ વૃક્ષો પણ ઉગાડતા. પશુપાલનમાં તેઓ આખલો, બળદ, ગાય, કૂતરો, હરણ, ઘેટા બકરા, ઊંટ વગેરે પણ પાળતા હશે. વિદ્યાર્થી મિત્રો, આપણને જે પુરાવાઓ મળી આવ્યા છે એ ઉપરથી તેઓ ઘોડા તથા હાથીથી પણ પરિચિત હશે એવું લાગે છે. લોથલની સમૃદ્ધિનો સાચો આધાર વેપાર હતો. અન્ય કોઈ જગ્યાએથી નથી મળી એવી દુકાનોની હારમાળા અને વખારો આપણને લોથલથી મળી આવી છે. એટલું જ નહીં, પણ તેઓ તો દરિયાપારના દેશો સાથે પણ વેપાર કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંથી મળી આવેલા સાંઠવાળા વહાણના ચિત્રો તથા વિશાળ ધક્કાના અવશેષો આપણને લોથલ આ સમયે એક ધીકતું બંદર હોવાનો પુરાવો આપે છે. અહીંના વેપારીઓ વિદેશમાંથી તાંબાના ગઠ્ઠા, સોનું, પથ્થરો વગેરેની આયાત કરતા હતા. તેઓ રાજપીપળાની પથ્થરની ખાણોમાંથી અકીકના પથ્થરો મંગાવતા હશે. પંચમહાલ તથા સાબરકાંઠાના જંગલોમાંથી સાગ મંગાવતા, તો દક્ષિણમાંથી સેલખડીની આયાત કરતા હતા. આની સામે તેઓ લોથલમાંથી હાથીદાંત, છીપ અને કિંમતી પથ્થરોના મણકા તથા રૂ અને સુતરાઉ કાપડની પરદેશોમાં નિકાસ કરતા હતા. લોથલમાંથી જે વિવિધ પ્રકારની મુદ્રાઓ મળી છે તે વેપારીના માલની ગાસડી ઉપર લગાવવામાં આવતી હશે તેવું વિદ્વાનો માને છે. હડપ્પામાં જે પ્રકારના માપના તોલા મળ્યા છે તે જ માપના તોલાઓ લોથલમાંથી પણ આપણને મળી આવ્યા છે. આ દર્શાવે છે કે અહીં પણ વેપારનું તથા વેપારી માલનું નિયમન થતું હશે. આ ઉપરાંત કાયદાઓનું પાલન પણ થતું હશે. વિદ્યાર્થી મિત્રો, અહીં ચીજ વસ્તુઓના ઉત્પાદન ઉપર તથા માલની ગુણવત્તા ઉપર સારું ધ્યાન આપવામાં આવતું હશે. મુખ્ય શહેરની બહાર બજારના રસ્તા ઉપર કંસારાની છીપ, શંખ અને હાથીદાંતના કારીગરોની અને પથ્થરના મણકા બનાવનાર મણિયારાઓની હારબંધ દુકાનો તેમજ કારખાના આપણને મળી આવ્યા છે. તે ઉપરથી અહીં ધાતુકામ, કિંમતી પથ્થરોમાંથી મણકા બનાવવાનો હુન્નર ઉદ્યોગ, સોનીકામ, હાથીદાંતની કારીગરી, ઓજારો બનાવવાનો તથા માટીકામનો ઉદ્યોગ, મૂર્તિકામનો ઉદ્યોગ અને કાપડ વણાટનો ઉદ્યોગ સારો ખીલ્યો હશે એવું આપણને જાણવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ લોથલની ધાર્મિક સ્થિતિ વિશે. લોથલમાંથી મળેલી મુદ્રાઓ, વાસણો કે અન્ય અવશેષો ઉપરનું લખાણ તથા તેની લિપિ હજુ સુધી ઉકેલી શકાય નથી. તેને કારણે અહીંની પ્રજાના ધાર્મિક જીવન વિશે બહુ આધારભૂત માહિતી આપણને મળતી નથી. તેમ છતાં સિંધુ ખીણની સંસ્કૃતિના અન્ય સ્થાનોની જેમ અહીં પણ મુદ્રાઓ અને વાસણો ઉપરની પશુ પંખીઓ તથા વૃક્ષોની આકૃતિઓ ઉપરથી કહી શકાય કે અહીંના લોકો શિવ, નાગ, પશુ પંખી અને પીપળા જેવા વૃક્ષોની પણ પૂજા કરતા હશે. આ ઉપરાંત અહીં ખોદકામ કરતા ખાનગી રહેણાંકના મકાનોમાં તેમજ જાહેર મકાનોમાં પણ કાટખૂણિયા તથા ગોળાકારમાં અગ્નિપૂજા તથા હોમ હવન માટેની વેદીઓ ચણેલી મળી આવી છે. આ વેદીના ખાડામાંથી રાખ, ઠીકરીઓ અને પકવેલી માટીની ત્રિકોણાકાર થેલીઓ પણ મળી આવી છે. વેદીની દિવાલોમાં કાટખૂણિયા કે અર્ધગોળાકાર ખાંચાઓ બનાવેલા છે, જેનો અગ્નિ માટેના પાત્રો મૂકવામાં ઉપયોગ થતો હશે એમ કહી શકાય. એક વેદીની નજીકથી અગ્નિમાં ઘી કે અન્ય પ્રવાહી રેડવા માટે
ઉપયોગી થાય તેવું કળછી જેવું માટીનું સાધન મળી આવ્યું છે. તેની પાછલી બાજુએ કાળી મેષના નિશાન પણ જોવા મળે છે. આથી એમ કહી શકાય કે અહીંના લોકો અગ્નિ પૂજા તથા હોમ હવન જેવું કંઈક ધાર્મિક વિધિ કરતા હશે. તે જ રીતે એક વેદીમાં ગાયના કુળના પ્રાણીના હાડકાં, કેટલીક ચિત્રિત ઠીકડીઓ, રાખ વગેરે પણ મળી આવ્યા છે. આ જે વસ્તુઓ મળી આવી છે તે સૂચવે છે કે લોથલના લોકો યજ્ઞમાં પશુ હોમવા જેવી ધાર્મિક ક્રિયા કરતા હશે. વિદ્યાર્થી મિત્રો, લોથલના લોકો ધાર્મિક ઉત્સવોમાં ગાયન, વાદન તથા નૃત્ય કરતા હશે તેમ ત્યાંની શિલ્પ આકૃતિઓ ઉપરથી કહી શકાય છે. પરંતુ અહીંના લોકો શબની અંતિમ ક્રિયા જે રીતે કરતા તે લોથલની સંસ્કૃતિની એક વિશેષતા બની ગઈ છે. અહીં શબને દાટવાની પ્રથા હતી. ખોદકામમાં અત્યાર સુધીમાં 17 શબો મળી આવ્યા છે. દફન વિધિ માટે ઉત્તર દક્ષિણ લંબાઈનો લંબચોરસ ખાડો ખોદવામાં આવતો અને તેમાં શબનું માથું ઉત્તર તરફ તથા પૂર્વ બાજુ ઢળતું રહે તે રીતે શબને પૂરેપૂરું લંબાવીને મૂકવામાં આવતું. શબની સાથે થાળી, રકાબી, વાટકા, છીપની બંગડીઓ વગેરેના રોજબરોજના ઉપયોગની ચીજો મૂકવામાં આવતી. કેટલીક જગ્યાએ સ્ત્રી અને પુરુષના શબો સાથે દટાયેલા મળી આવ્યા છે, જે અહીંના લોકોમાં સહમરણ અથવા તો સતી પ્રથા જેવા રિવાજોનું સૂચન કરે છે. એક બાળકના શબમાં ખોપરીમાં કાણું પાડેલું જોવા મળે છે, જે કદાચ તેના મગજમાં શસ્ત્રક્રિયા કરવામાં આવી હોય અને તે પછી તેનું મૃત્યુ થયું હોય એવું સૂચવે છે. વિદ્યાર્થી મિત્રો, લોથલની સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિના અન્ય સ્થળો કરતાં કેટલીક બાબતોમાં વિશેષતા ધરાવે છે અને તે જ કારણે માત્ર ગુજરાતના ઇતિહાસમાં નહીં પરંતુ ભારતના ઇતિહાસમાં લોથલનું ઘણું મહત્વ રહેલું છે. લોથલ એ હડપ્પી સંસ્કૃતિની ગુજરાતમાં સૌપ્રથમ સુવિકસિત વસાહત છે. વિદ્યાર્થી મિત્રો, યુનેસ્કો દ્વારા 2014માં લોથલને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. લોથલના સ્મારકની સુરક્ષા માટે રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે જ્ઞાન અને સંસ્કૃતિના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ગુજરાતમાં આવેલું સિંધુ સંસ્કૃતિનું એક મહત્વના સ્થળ એવા લોથલની ચર્ચા કરી. હવે પછી એક નવા જ વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમ